Let's start new chapter, the excretory system. The excretory system name suggests itself that excreta मतलब waste substances from the body eliminate કરવાની સિસ્ટમ, રાઈટ? તો આપણા બોડીની અંદર જે પણ અનવોન્ટેડ મટીરિયલ, ટોક્સિક મટીરિયલ ઓર હાર્મફુલ મટીરિયલ જે પણ પ્રેઝન્ટ હોય એને બોડીની બહાર કાઢવા માટેની જે સિસ્ટમ છે that is known as excretory system. Now let's see in detail introduction. A number of biochemical reaction. બાયો મતલબ આપણી બોડીની અંદર અને કેમિકલ મીન્સ એમાં જે કેમિકલ ઇન્વોલ્વ કેમિકલ ચેન્જીસ થતા હોય ધીસ રિએક્શન ઇઝ નોન એઝ અ બાયોકેમિકલ રિએક્શન. એટલે કે આપણા બોડીની અંદર બહુ બધી કેમિકલ રિએક્શન થાય. આપણા બોડીની અંદર જે કેમિકલ રિએક્શન્સ થાય છે એટલે એને બાયોકેમિકલ રિએક્શન કહેવાય. ફોર એક્ઝામ્પલ રેસ્પિરેશન ઇઝ અ બાયોકેમિકલ રિએક્શન, જેમાં ગ્લુકોઝમાંથી આપણે ગ્લુકોઝને યુઝ કરીએ અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરીએ. Biochemical reactions takes place during the various metabolic activities going on within the body. એટલે આપણા બોડીની અંદર બહુ બધી બાયોકેમિકલ રિએક્શન્સ થાય છે. વેરિયસ મેટાબોલિક એક્ટિવિટી એટલે ડાઇઝેશન, રેસ્પિરેશન, મેટાબોલિક જેની અંદર કોઈ બી કેટલિસ્ટ યુઝ થતા હોય એ બધી એક્ટિવિટી. ડ્યુરિંગ ધીસ બાયોકેમિકલ રિએક્શન્સ many useful substances and energy are produced. હે ને, આપણે બોડીની અંદર જે બાયોકેમિકલ રિએક્શન્સ કરી એની અંદરથી આપણને યુઝફુલ સબસ્ટન્સીસ મળે. ફોર એક્ઝામ્પલ આપણે રોટલી ખાઈએ તો આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એને ડાયજેસ્ટ કરીને એને ગ્લુકોઝની અંદર એટલે કે વિચ ઇઝ યુઝફુલ સબસ્ટન્સ ગ્લુકોઝની અંદર કન્વર્ટ કરી દે. ફોર એક્ઝામ્પલ આપણે મગ ખાઈએ તો એ છે એને આપણા બોડી છે ડાયજેસ્ટ કરીને છેલ્લે એમિનો એસિડ્સ, કારણ કે એની અંદર પ્રોટીન હોય અને એનું પણ ડાયઝેશન થઈને સિમ્પલેસ્ટ સબસ્ટન્સ દેટ ઇઝ એમિનો એસિડ્સમાં કન્વર્ટ કરી દે. રાઈટ, દે આર ધ યુઝફુલ સબસ્ટન્સીસ ફોર ધ બોડી એન્ડ ઓલ્સો એનર્જી આર પ્રોડ્યુસ. બટ એટ ધ સેમ ટાઈમ મેની અધર થિંગ્સ હેપન્સ. બીજી પણ વસ્તુ થાય સચ એઝ ટોક્સિક વેસ્ટ મે બી પ્રોડ્યુસ્ડ. ટોક્સિક યાની પોઈઝનસ, આપણા બોડીને જે હાર્મ કરે. Water content of the body may be increased or decreased. And ionic balance યાની જે આપણે આપણા બોડીની અંદર સોડિયમ, પોટેશિયમ જેવા પોઝિટિવ આયન છે અને ક્લોરિન, Cl માઇનસ, જેમ કે તમે મીઠું સોલ્ટ કન્ઝ્યુમ કરે છે એને Cl કન્ઝ્યુમ કરીએ અને આપણા બોડીની અંદર ડિઝોલ્વ થાય એટલે કે Na પ્લસ અને Cl માઇનસ, K પ્લસ, that ions are present and in the body sufficient ionic balance must be needed between positive and negative ion, right? So during this metabolic process, during this different chemical process, biochemical process, ionic balance also impaired or may be affected. And these are the possible outcome of different biochemical reactions. એટલે કે toxic substances generate થાય, water balance છે એ disturb થાય અને ionic balance પણ disturb થાય. It is very essential that the waste substances are removed from the body. And જે toxic substances છે, જે poisonous substances છે, must be eliminated from the body. And proper ionic balance within the body is maintained. હા, તો વેસ્ટ છે તો કચરો તો કાઢો ભાઈ, આયોનિક બેલેન્સ તો ભાઈ મેન્ટેન કરો. ઇફ હા આ કરવું જોઈએ પણ જો ના થાય તો શું થાય? If the waste substances are not removed, they may poison the cell and may slow down the metabolism. એટલે કે જે સેલ છે એને પોઈઝન કરી દે અથવા તો સેલ છે એ એની જે એફિશિયન્સી છે એ ઓછી થઈ જાય અથવા તો એ સેલ may die and may slow down or may stop the metabolism. Right? And what is excretion? That is the definition of excretion. Removal of toxic and unwanted waste from the body of an organism is called as excretion. આપણા બોડીની અંદરથી જે ટોક્સિક સબસ્ટન્સીસ છે જે આપણા બોડીને નથી જોઈતા, તે અનવોન્ટેડ વેસ્ટ છે એને બોડીની બહાર એલિમિનેટ કરવાની જે પ્રોસેસ છે ઇઝ નોન એઝ એક્સક્રીશન. હા, એક્સક્રીશન તો ખબર પડી ને, બટ હવે છે ઓસ્મો રેગ્યુલેશન.
ઓસ્મો મતલબ વોટર. તમને ખબર હશે કે આગળ ચેપ્ટર આપણે પ્લાન્ટ ચેપ્ટરમાં ઓસ્મો રેગ્યુલેશન્સ જોયું, રાઈટ. ધ પ્રોસેસ ઓફ મેન્ટેનિંગ ધ રાઇટ અમાઉન્ટ ઓફ ધ વોટર એન્ડ પ્રોપર આયોનિક બેલેન્સ. એટલે કે વોટર અને આયોનિક બેલેન્સની બોડીની અંદર પ્રોપર અમાઉન્ટમાં હોવું જોઈએ. એની પ્રોપર અમાઉન્ટમાં ખાલી વોટર અને આયનની બેલેન્સની જ વાત કરે છે, અનવોન્ટેડ ટોક્સિક મટીરિયલની વાત એમાં ના થાય. ખાલી વોટર અને આયન છે એનું બેલેન્સ રાઇટ અમાઉન્ટમાં મેન્ટેન થાય, દેટ ઇઝ નોન એઝ ઓસ્મો રેગ્યુલેશન. યાની ધ પ્રોસેસ ઓફ મેન્ટેનિંગ ધ રાઇટ અમાઉન્ટ ઓફ વોટર એન્ડ પ્રોપર આયોનિક બેલેન્સ ઇન ધ બોડી ઇઝ નોન એઝ ઓસ્મો રેગ્યુલેશન. બહુ વાર આ ડેફિનેશન પૂછાય છે, ઓસ્મો રેગ્યુલેશન એન્ડ એક્સક્રીશન. ધ વેસ્ટ પ્રોડક્ટ્સ ઇન એનિમલ ઇન્ક્લુડ. આપણા બોડીની અંદર એનિમલ્સની અંદર કયા કયા વેસ્ટ પ્રોડક્ટ છે, આપણા બોડીની અંદર કયા કયા વેસ્ટ પ્રોડક્ટ જનરેટ થાય. તો પહેલી વસ્તુ કે આપણે રેસ્પિરેશન કરીએ, વી પરફોર્મ રેસ્પિરેશન. આપણે રેસ્પિરેશન કરીએ એટલે રેસ્પિરેશનમાં શું કરીએ આપણે? રેસ્પિરેશનમાં આપણે ગ્લુકોઝ યુઝ કરીએ, C6H12O6 ગ્લુકોઝ. રેસ્પિરેશન મતલબ સેલ્યુલર રેસ્પિરેશન. સેલની અંદર ડાયજેસ્ટેડ ફૂડ એટલે કે ગ્લુકોઝ તો પ્રેઝન્ટ હોય, ડાયજેશનથી બ્લડમાં જાય અને બ્લડની અંદરથી સેલમાં જાય. હવે એની અંદર ઓક્સિજન જાય જે લંગ્સમાંથી બ્લડમાં અને બ્લડમાંથી સેલમાં. In short, in the cell, glucose as well as oxygen is present, and in the mitochondria of cell, respiration occur and it converted into energy. Energy is good thing that we want, but at the same time, unwanted material are also generated, that is carbon dioxide and water vapor. હા, તો આ બંને છે એ વોટરનું ઇમ્બેલેન્સ થયું. કાર્બન ડાયોક્સાઇડ દેટ ઇઝ અનવોન્ટેડ મટીરિયલ ફોર અ હ્યુમન બોડી, ફોર અ મેમલ. પ્લાન્ટ હોય તો એને જોઈએ, પણ એનિમલ્સને કાર્બન ડાયોક્સાઇડ એ વેસ્ટ પ્રોડક્ટ છે, એની બોડીની બહાર એલિમિનેટ કરવું પડે. ઓકે, તો ઓક્સિજન અને ફૂડ અંદર જાય અને કાર્બન ડાયોક્સાઇડ એ બહાર આવે અને જે બ્લડમાં જાય ને બ્લડમાંથી લંગ્સમાં જાય અને લંગ્સની અંદરથી ગેશિયસ એક્સચેન્જ થઈને કાર્બન ડાયોક્સાઇડ આપણે બોડીમાંથી એક્ઝહેલ કરીએ અને બોડીની બહાર એલિમિનેટ કરી દઈએ. હવે વધારાનું વોટર આપણા બોડીની અંદર કેવી રીતે બહાર નીકળે? કાં તો પરસ્પિરેશન એટલે કે પરસેવાથી બહાર નીકળે, ઓર મે બી ઇન ધ ફોર્મ ઓફ યુરિન. હવે યુરિન કોણ બનાવે? તો યુરિન બનાવે કિડની, જે આપણે આ ચેપ્ટરમાં એની જ ડિટેલમાં વાત કરવાની છે. મોસ્ટ ઓફ ટોક્સિક મટીરિયલ આર એલિમિનેટેડ ફ્રોમ ધ બોડી ઇન ધ ફોર્મ ઓફ યુરિન, એન્ડ યુરિન ઇઝ જનરેટેડ બાય ધ ઓર્ગન kidney. Kidney is an excretory organ, right? Main excretory organ. Okay. Now the first is carbon dioxide and water. Carbon dioxide and water. All the living cells liberate energy. હમણાં મેં બતાવ્યું કેવી રીતે એનર્જી લિબરેટ કરે, યુઝિંગ ગ્લુકોઝ એન્ડ ઓક્સિજન એન્ડ વોટર. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ ના આવે ભાઈ, ઓક્સિજન આવે. એ ગ્લુકોઝ, ઓક્સિજન અને વોટર યુઝ કરીને એનર્જી લિબરેટ કરે અને એની સાથે કાર્બન ડાયોક્સાઇડ અને વોટર બી લિબરેટ કરે. મેં તમને અહીંયા ખાલી ઓક્સિજન જ લખ્યું, એકચ્યુઅલ રેસ્પિરેશનની પ્રોસેસ આવી છે. જો C6H12O6 પ્લસ ઓક્સિજન gives CO2 પ્લસ H2O. એટલે અહીંયા પણ H2O આવે, વોટરને બી યુઝ કરે ને વોટર રિલીઝ થાય. પણ અહીંયા 6 હોય, અહીંયા 12 હોય, અહીંયા 6 હોય અને અહીંયા 6 હોય. બેલેન્સ થઈ ગયું છે, જોઈ લો. 6 અને આ બહુ વખત કર્યું, 6 2 12, 6 2 12 અને 6 ઓક્સિજન. ઇન શોર્ટ ઇટ્સ બેલેન્સ. ઓકે, તો વોટ ઇઝ રેસ્પિરેશન? રેસ્પિરેશન એની યુઝ ઓફ ગ્લુકોઝ, oxygen and water. Glucose, oxygen and water. And liberation of carbon dioxide and energy. The respiration શું કામ કરીએ છીએ? cellular respiration કરીએ છીએ because to release energy. Carbon dioxide is eliminated or excreted through lungs. હા, તો આપણે કાર્બન ડાયોક્સાઇડ જનરેટ કરીએ છીએ with the cellular respiration, but the carbon dioxide is eliminated from the body through the lungs. હવે કિડનીમાંથી કાર્બન ડાયોક્સાઇડ ના નીકળે, લંગ્સ નીકાળે.
વોટર ઇઝ અ પાર્ટ ઓફ રેસ્ટ ઓફ ધ બોડી. હા, તમને ખબર હશે 70% ઓફ બોડી વેઇટ ઇઝ મેડ અપ ઓફ વોટર. સપોઝ કોઈ હ્યુમન બિંગ છે, એનું વેઇટ 100 kg છે, તો 70 kg વેઇટ તો વોટરનું હોય. ખાલી 30 kg વેઇટ છે એનું મસલ્સ એન્ડ બ્લડ મતલબ બ્લડના સોલિડ પાર્ટિકલ્સ એન્ડ બોન્સનું વેઇટ હોય. બટ ધ એક્સેસ ક્વોન્ટિટી ઓફ વોટર is removed along with many harmful material dissolved in it. ઓકે, આપણે એમ કહીએ કે હા ભાઈ વોટર તો બહુ જરૂરી છે, આપણે બી એવું કહીએ છીએ કે આપણે બહુ બધું પાણી બી પીવું જોઈએ, પણ એની સાથે જો એક્સેસ ક્વોન્ટિટીમાં હોય, બોડીની અંદર એક્સેસ ક્વોન્ટિટીમાં હોય તો મસ્ટ બી રિમૂવડ, એન્ડ વોટરની અંદર બીજા હાર્મફુલ મટીરિયલ્સ બી ડિઝોલ્વ થયા હોય તો એને રિમૂવ કરવું જોઈએ. નાઇટ્રોજનસ વેસ્ટ ઇઝ ધી ટોક્સિયસ્ટ. આ જ તો છે મેઇન, જેને બોડીમાંથી બહાર કાઢવાનું છે મેઇન. ઓકે, યુરિયા, યુરિક એસિડ્સ એન્ડ અમોનિયા. યાદ રાખજો, યુરિયા, યુરિક એસિડ એન્ડ અમોનિયા આર ધ મેઇન નાઇટ્રોજનસ મેટાબોલિક વેસ્ટ. હવે હું તમને એમ કહું કે આ શું છે. ફોર એક્ઝામ્પલ, આપણે એમ કહીએ કે આપણે 4 રોટલી ખાઈએ ને, યાની કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટના ડાયજેશનથી શું થાય? કાર્બ્સ. જેમ કે કાર્બોહાઈડ્રેટ્સ છે, તમે રોટલી વધારે ખાધી, બરાબર, કાર્બ્સ, તો એનું ડાયજેશન થઈને શું બને? ગ્લુકોઝ બને. પણ આપણી બોડીની અંદર ગ્લુકોઝ તો સ્ટોર થાય, અને આપણા બોડીની અંદર એક્સ્ટ્રા ગ્લુકોઝ છે એ ગ્લાયકોજન ફોર્મમાં સ્ટોર થાય, એટલે કે જેને આપણે ફેટ કહીએ, હે ને, ગ્લાયકોજન સ્ટોર થાય આપણા મસલની નીચે. મીન્સ એક્સ્ટ્રા કાર્બોહાઈડ્રેટ કેન બી સ્ટોર્ડ ઇન ધ બોડી. પણ હવે તમે મગ બહુ ખાઈ લીધા, બરાબર, ધેટ ઇઝ ધ પ્રોટીન. પ્રોટીન વધારે ખાધું તો એનું ડાયજેશન થઈને શું બને? એમિનો એસિડ્સ. એમિનો એસિડ્સ બને. ઓકે, પ્રોટીનના ડાયજેશનથી એમિનો એસિડ્સ બને. પણ આપણા બોડીની અંદર એક્સ્ટ્રા એમિનો એસિડ્સ યાની એક્સ્ટ્રા પ્રોટીન આપણું ડેલી રિક્વાયરમેન્ટ છે. હવે પ્રોટીન ક્યાં હોય એ જરૂર પડે એ બી કહું તમને. જેમ કે કોઈ બી સેલ છે, સેલની દિવાલ છે એ લિપોપ્રોટીનથી બનેલી હોય. લિપો એન્ડ પ્રોટીન. ઓકે, લિપો મીન્સ લિપિડ, લિપિડ યાની ફેટ, અને પ્રોટીન, રાઈટ. તો આપણા બોડીની અંદર આપણને ખબર છે કે ડેઈલી મિલિયન્સ ઓફ સેલ્સ નવા જનરેટ થાય, અને મિલિયન્સ ઓફ એનાથી બી વધારે ડાય થઈ જાય, રાઈટ. તો નવા સેલ્સ બનવા માટે એની દિવાલ તો બનવી જોઈએ ને, સેલ મેમ્બ્રેન તો બનવું જોઈએ. તો સેલ મેમ્બ્રેન ઇઝ મેડ અપ ઓફ લિપોપ્રોટીન, એટલે કે પ્રોટીન જોઈએ, યાની એવરી ડે requirement of the protein in our body is immense and it is regular. But can you know that the protein doesn't store in the body? આપણા બોડીની અંદર પ્રોટીન સ્ટોર ના થાય. ડેલી રિક્વાયરમેન્ટ છે. જો આજે તમે વધારે પ્રોટીન લીધું તો જેટલું પ્રોટીનની જરૂર છે એટલું યુઝ થાય, અને બાકીનું પ્રોટીન છે એ બોડીની બહાર એલિમિનેટ થઈ જાય, એ સ્ટોર ના થાય ગ્લુકોઝની જેમ, રાઈટ. એટલે કે વધારે પડતા મગ ખાઈ લો તો માણસ જાડા ના થઈ જાય, મતલબ એનું ફેટી ના થાય, કારણ કે બોડીમાં સ્ટોર ના થાય. હવે શું થાય તમને એ કહું. વધારે એમિનો એસિડ્સ છે એ જનરેટ થઈ ગયું તો જેટલું યુઝ કરવાનું હોય એટલું થઈ જાય, ને એક્સ્ટ્રા એમિનો એસિડ્સ છે એ લીવરમાં જઈને શું થઈ જાય? એમોનિયામાં. લીવરની અંદર એમોનિયા. પણ એમોનિયા ઇઝ ધ મોસ્ટ પોઈઝનસ સબસ્ટન્સ. હવે લીવર શું કરે કે આપણા બોડીની અંદર મોસ્ટ પોઈઝનસ સબસ્ટન્સ છે, તો લીવર હજી પણ ટ્રાય કરીને એમોનિયાને યુરિયા અને યુરિક એસિડમાં કન્વર્ટ કરી દે, વિચ ઇઝ લેસ હાર્મફુલ દેન અમોનિયા. સમજમાં આવે છે? એમિનો એસિડ્સમાંથી અમોનિયા બની જાય. જો એક્સ્ટ્રા એમિનો એસિડ્સ પ્રેઝન્ટ હોય તો એનું અમોનિયા બને. અમોનિયા ઇઝ વેરી હાર્મફુલ, સો લીવર કન્વર્ટ રિલેટિવલી લેસ હાર્મફુલ યુરિયા અને યુરિક એસિડ. એટલે કે ઇન શોર્ટ, યુરિયા, યુરિક એસિડ અને અમોનિયા, ઓલ ધ થ્રી આર વેરી ટોક્સિક મટીરિયલ એન્ડ મસ્ટ બી એલિમિનેટેડ ફ્રોમ ધ બોડી. એટલે આપણા બોડીની અંદરથી એલિમિનેટ થઈ જવા જોઈએ. એટલે આ ક્યાં જાય? આવું યુરિયા, યુરિક એસિડવાળું બ્લડ છે એ કિડનીમાં જાય, અને કિડનીમાંથી એ યુરિન ફોર્મમાં બોડીની બહાર જતું રહે, રાઈટ. એટલે એમાં સૌથી વધારે યુરિયા હોય એટલે આપણે એને યુરિન કહીએ છીએ. Nitrogenous waste, urea, uric acid and ammonia
are the main nitrogenous metabolic waste. These are produced from the dead protein. મેં કીધું ને ડેડ પ્રોટીન યાની એક્સ્ટ્રા પ્રોટીન આપણા બોડીની અંદર જે ડેડ છે, જે કામનું નથી, વધારાનું છે. સમજમાં આવ્યું? and remains mainly in the liver. The extra amino acids can not be stored in the body. है ना, પ્રોટીન જે ડેડ પ્રોટીન છે, ડેડ પ્રોટીન એટલે વધારાનો પ્રોટીન ક્યાં જાય? લીવરની અંદર જાય. તો લીવર શું કરશે? એક્સ્ટ્રા એને એમિનો એસિડ, એનું ડાયજેશન થઈને એમિનો એસિડ્સ બની જાય, પણ આપણા બોડીમાં સ્ટોર નહીં થાય. યુરિયા ઇઝ હાઈલી પોઈઝનસ, સો ઇટ ઇઝ નોટ અલાઉડેડ ટુ એક્યુમ્યુલેટ ઇન ધ બોડી. હવે તમને આખી મેં સિરીઝ સાયકલ બતાવી દીધી મેં તમને. ઓકે, પ્રોટીન, if it is dead, if it is extra, then amino acids, the digested protein is extra, then amino acid is converted into ammonia, but ammonia is very highly, matlab so highly poisonous, so liver convert ammonia into urea and uric acid, which is relatively less poisonous. So it is not allowed to accumulate in the blood. यानी यूरिया બહુ જ વધારે poisonous છે, so it must not be accumulate in the body. This may result into death. તો જેની કિડની કામ ના કરતી હોય ને, તો કિડની કામ ના કરે તો શું કરે? આપણા બોડીની અંદરથી જે યુરિયા યુરિક એસિડ્સ છે, જે બોડીમાંથી બહાર એલિમિનેટ થવું જોઈએ, એ ના જાય. રાઈટ? તો આપણા બોડીની અંદર જે વેસ્ટ સબસ્ટન્સીસ છે એક્યુમ્યુલેટ થતા જાય તો અલ્ટિમેટલી લીડ્સ ટુ ડેથ. Now bile pigments. Bile pigments ક્યાં હોય? તમને એ પણ સમજાવું. જેમ કે આ છે તમારું સ્ટમકની સાઈડમાં હોય અહીંયા લીવર ઉપર હોય અહીંયા ગોલ બ્લેડર. તમને ખબર હશે. ઓકે, ગોલ બ્લેડર છે. તો લીવરની અંદર જે ગોલ બ્લેડર છે ત્યાં, હે ને, લીવરની અંદર એકચ્યુઅલી લીવરની અંદર જ થાય અને ગોલ બ્લેડરની અંદર સ્ટોર થાય બાઇલ પિગમેન્ટ્સ. These are the breakdown of product of hemoglobin of the dead RBC. એટલે કે જ્યારે બધા રેડ બ્લડ સેલ્સ એટલે આરબીસી એ ડેડ થઈ જાય, મરી જાય, એટલે આરબીસી કઈ રીતે બનેલું છે? આરબીસી બે વસ્તુથી બનેલું છે, હીમ એન્ડ ગ્લોબિન. હિમોગ્લોબિન હોય અંદર. આરબીસી શેનાથી બનેલું? અંદર હિમોગ્લોબિન હોય. હિમ મતલબ આયરન અને ગ્લોબિન મતલબ એક પ્રોટીન છે, એટલે કે આયરન અને એક પ્રોટીનના કોમ્બિનેશનથી હિમોગ્લોબિન બનેલું હોય. પણ જ્યારે આરબીસી ડેડ થઈ જાય તો એના જે હિમોગ્લોબિન છે એ બ્રેક થઈ જાય અને એમાંથી આયરન છૂટું પડી જાય, જે આપણા બોડીની અંદર અગેન ફરીથી યુઝ થઈ જાય. પણ જે આ ગ્લોબિન જે પ્રોટીન છે એ બાઇલ પિગમેન્ટમાં કન્વર્ટ થઈ જાય. રાઈટ? The liver cell secretes them into bile juice and poured into duodenum. है ने? હવે લીવરની અંદર ડેડ આરબીસી જાય અને આ બધી જે પ્રોસેસ છે હીમ અને ગ્લોબિન છૂટા પડવાની અને ગ્લોબિનમાંથી બાઇલ પિગમેન્ટ્સ બની જાય. પિગમેન્ટ્સ એટલે એવા સોલિડ પાર્ટિકલ્સ, એને પિગમેન્ટ્સ, અને એની અંદર લિક્વિડ એટલે જ્યુસ, એને બાઇલ જ્યુસ કહેવાય. આ પિગમેન્ટ કેમાંથી બન્યા? ગ્લોબિનમાંથી બન્યા. અને એની અંદર એક લિક્વિડ, દેટ ઇઝ બાઇલ જ્યુસ. ધીસ બાઇલ જ્યુસ સ્ટોર્ડ ઇન અ ગોલ બ્લેડર. અને હવે તમારો જે ફૂડ પાસ થાય ને, જે સ્ટમકમાંથી આવે ને સ્ટમકમાંથી ડિયોડિનમમાં આવે, ત્યારે આ બાઇલ જ્યુસ છે એ ડિયોડિનમમાં સિક્રીટ્સ થાય. રાઈટ? ડિયોડિનમમાં સિક્રીટ થાય. અને એટલે તો, અને એનો કલર કેવો હોય? સ્લાઇટલી યલોઇંગ કલર. બાઇલ જ્યુસનો કલર સ્લાઇટલી યલો છે, એટલે કે આપણે ફૂડ તો યલો કલરનું ખાધું નથી, તો એ બોડીની બહાર જે ફીસીસ નીકળે છે એ યલો કલરની છે, બિકોઝ ઓફ ધીસ બાઇલ જ્યુસ એલિમિનેટેડ by the liver. Right? The liver cell secretes them into bile juice and poured into duodenum. અને bile juice એમાં પોર થાય duodenum. duodenum એટલે સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો સ્ટાર્ટિંગનો પાર્ટ. આ સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે એનો શરૂઆતનો જે ભાગ છે એને duodenum કહેવાય. C shape. This pigment give the feces their yellowish brown color. Some of such pigments are excreted in urine. એટલે કે આવા પિગમેન્ટ્સ છે થોડો યુરિનમાં બી જાય, એટલે યુરિનનો જે કલર છે લાઇટ યલો ઇન કલર હોય. રાઈટ? excess salts and vitamins.
ધ કોમન સોલ્ટ NaCl, વધારે લઈ લીધું હોય મીઠું, એન્ડ સમ એક્સેસ વોટર સોલ્યુબલ વિટામિન. ડુ યુ નો વોટ આર ધ વોટર સોલ્યુબલ વિટામિન? B and C. Vitamin B and C are the water soluble vitamin, right? C એટલે સાઇટ્રસ, જે મતલબ જે સોર ફ્રૂટ્સમાંથી, ખાટા ફ્રૂટ્સમાંથી મળે વિટામિન C. ઓકે, અને વિટામિન બીની તો આખી સિરીઝ છે, વિટામિન B1, B2, B3, B4, B12, વોટર સોલ્યુબલ વિટામિન્સ. એટલે કે B અને C એ વોટર સોલ્યુબલ વિટામિન્સ છે. તો બાકીના A, D, E, K, A, D, E and K એ ફેટ સોલ્યુબલ વિટામિન્સ છે. ઓકે, આ વોટર સોલ્યુબલ વિટામિન્સ છે. B and C are the water soluble vitamins. Salts are mainly given out by the kidney. The most poisonous of all waste byproduct of the metabolism of ammonia. મેં હમણાં જ કીધું ને, સૌથી આખા બોડીની અંદર સૌથી પોઈઝનસ હોય તો એ અમોનિયા છે. એન્ડ અમોનિયા ઇઝ વેરી સોલ્યુબલ, ઇઝ હાઈલી સોલ્યુબલ ઇન વોટર. જે આપણે અમોનિયાવાળું ચેપ્ટર આપણે કેમિસ્ટ્રીમાં જોઈશું. આપણે જોયું ને, હાઇડ્રોક્લોરિક એસિડ ઇઝ હાઈલી સોલ્યુબલ ઇન વોટર. એવી રીતે અમોનિયા પણ હાઈલી સોલ્યુબલ. જે પ્રપોર્શન HCl ગેસનો છે એના કરતાં પણ અમોનિયા છે એ વધારે સોલ્યુબલ છે વોટરમાં. એન્ડ કિલ્સ સેલ ઇફ ઇટ્સ કોન્સન્ટ્રેશન ઓફ ધ બ્લડ રાઇઝિસ. એટલે કે અમોનિયા એ બ્લડ વોટરની અંદર હાઈલી સોલ્યુબલ છે. એન્ડ ઇફ ઇટ કોન્સન્ટ્રેશન ઇન ધ બ્લડ રાઇઝિસ, above 1 part in 25,000, यानी 25,000 પાર્ટ ઓફ વોટરની અંદર 1 પાર્ટથી પણ અબો જાય અમોનિયાનું લેવલ, then it's considered as dangerous. The liver immediately converts the ammonia, है ना, ammonia is very dangerous. So liver સામે આવે, ભાઈ હું કંઈ કામ કરું, ચલો. The liver immediately converts the ammonia into relatively harmless substances called urea, which is released into the blood. And this હવે harmless છે મતલબ comparatively less harmless, but not mean that they are safe. અમોનિયા કરતાં ઓછું હાર્મફુલ છે. which is released into the blood. The kidneys excretes urea from the blood and excretes it from the body as a part of liquid called as urine. એટલે કે કિડની છે આ યુરિયાને, જે હાર્મફુલ સબસ્ટન્સીસ છે, જે અમોનિયા ટુ યુરિયામાં કન્વર્ટ થયું ને, that blood entered into the kidney and kidney separates the blood and urea and it is known as urine. Now, excretory organs in human beings, whatever the unwanted material, unwanted toxic material, the part of the body eliminated from the body is known as excretory organ. Various organs are present in a human to get rid of waste. The first is lungs. The lungs is excretory organ because for excretion of carbon dioxide and extra water vapor. For excretion of carbon dioxide and water vapor produced during respiration. Carbon dioxide produced during respiration is in the cell carried by hemoglobin in the blood and water, it gets dissolved it. હવે excretion of carbon dioxide and water vapor produced during respiration. Respiration તો ક્યાં થયું? સેલમાં થયું ને, રાઈટ? તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ, આ સેલ છે, સેલની અંદર આ માઇટોકોન્ડ્રિયા છે. માઇટોકોન્ડ્રિયાની અંદર ફૂડ અને ઓક્સિજન જાય. મેં હમણાં જ બી સમજાયું ને, C6H12O6 પ્લસ ઓક્સિજન, એટલે કે ફૂડ અને ઓક્સિજન સેલની અંદર જાય તો બનાવે કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટર. ઓકે, તો કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટર વિચ ઇઝ નો મોર નીડેડ બાય ધ સેલ. એટલે કે આ જે સેલ છે અહીંયા ફૂડ અને ઓક્સિજન લઈને આવે છે અને આર્ટરી કહેવાય. તો આર્ટરી સપ્લાય ફૂડ એન્ડ ઓક્સિજન ટુ ધ બ્લડ. હવે આની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ અને વોટર વેપર તો બહાર નીકળી ગયા. તો કાર્બન ડાયોક્સાઇડ અને વોટર વેપર છે એ સેલમાંથી બહાર નીકળીને શેમાં મિક્સ થાય? આ સેલમાંથી બહાર નીકળીને ફરીથી બ્લડની
બ્લડની અંદર કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટર વેપર મિક્સ થાય. હવે આ વાળું જે કાર્બન ડાયોક્સાઇડવાળું બ્લડ છે એ ક્યાં જાય? હાર્ટમાં જાય. ઓકે, હાર્ટમાં જાય અને હાર્ટ એને ક્યાં મોકલે? લંગ્સમાં મોકલે. ઓકે, અને લંગ્સની અંદર આ કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટર વેપર છે એ એલિમિનેટ થાય અને ફરીથી ઓક્સિજન છે એ બ્લડમાં આવે. બ્લડમાંથી બહાર જાય કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન બ્લડમાં એન્ટર થાય. ધીસ ઇઝ હાઉ દેટ ઇઝ સર્ક્યુલેટરી સિસ્ટમમાં બહુ ડિટેલમાં ભણ્યા છીએ. અને કોણ લઈને જાય? હિમોગ્લોબિન ઇઝ કેરીડ બાય, કાર્બન ડાયોક્સાઇડ ઇઝ કેરીડ બાય. તમને ખબર છે કોણ એને લઈને જાય? ઓકે, આ સેલ છે. સેલમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે ને એ ક્યાં એન્ટર થાય? બ્લડની અંદર. ઓકે, પણ બ્લડની અંદર શું હોય? અહીંયા પ્લાઝમા હોય અને એની અંદર આરબીસી બી હોય. મોટા ભાગનું કાર્બન ડાયોક્સાઇડ છે રિમેન ઇન અ ડિઝોલ્વ સ્ટેટ ઇન પ્લાઝમા. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, મોટા ભાગનો કાર્બન ડાયોક્સાઇડ છે પ્લાઝમામાં રહે, યાની લિક્વિડ સ્ટેટમાં ડિઝોલ્વ થાય, અને બહુ ઓછો કાર્બન ડાયોક્સાઇડ છે જે આરબીસીની અંદર એન્ટર થાય. અને કાર્બન ડાયોક્સાઇડ આરબીસી મતલબ આરબીસી રેડ બ્લડ સેલ્સ ટ્રાન્સપોર્ટ કાર્બન ડાયોક્સાઇડ. પણ એમાં પણ આરબીસીની અંદર શું હોય? હિમોગ્લોબિન હોય ને, આરબીસીની અંદર હિમોગ્લોબિન હોય અને કાર્બન ડાયોક્સાઇડ એને ટ્રાન્સપોર્ટ કરે એટલે કે HbCO2 એને કાર્બોક્સી હિમોગ્લોબિન કહેવાય. કાર્બોક્સી હિમોગ્લોબિન, આ બંને વચ્ચેનું જે બોન્ડ છે એને ટેમ્પરરી વેરી વીક બોન્ડ એન્ડ ઇટ ઇઝ નોન એઝ અ કાર્બોક્સી હિમોગ્લોબિન. અને ઓક્સિજન કેવી રીતે જાય અંદર? જેમ કે ઓક્સિજન લઈને આવે, ઓક્સિજન મોટા ભાગનો ઓક્સિજન બ્લડ જ લઈને આવે ને ઓક્સિજન. પણ આ આપણે બ્લડનું ફોર્મેશન જોઈએ, આ પ્લાઝમા છે અને આ આરબીસી છે, તો બધો એમાં હિમોગ્લોબિન હોય. 100% ઓક્સિજન ઇઝ ટ્રાન્સપોર્ટેડ બાય આરબીસી, કારણ કે બધો ઓક્સિજન છે એ આરબીસીની અંદર જાય અને HbO2 યાની ઓક્સી હિમોગ્લોબિનમાં એ સહેજ પણ નોટ અ લિટલ અમાઉન્ટ ઓફ કાર્બન ઓક્સિજન ઇઝ ટ્રાન્સપોર્ટેડ બાય પ્લાઝમા, જે લિક્વિડમાં સોલ્યુબલ ના થાય ઓક્સિજન. પણ કાર્બન ડાયોક્સાઇડ, મોટા ભાગનું કાર્બન ડાયોક્સાઇડ છે લિક્વિડમાં ડિઝોલ્વ થઈ જાય અને બહુ ઓછો કાર્બન ડાયોક્સાઇડ છે જે આરબીસી એને ટ્રાન્સપોર્ટ કરીને લઈ જાય. ઓકે, તો કાર્બન ડાયોક્સાઇડ કોણ ટ્રાન્સપોર્ટ કરે? હિમોગ્લોબિન ઇન ધ બ્લડ, પણ બહુ little amount. But water in which it gets dissolved, and most of carbon dioxide dissolve in water of the blood. Carbon dioxide from the surface of the lungs is removed by exhalation during breathing. है ना? અને કાર્બન ડાયોક્સાઇડ વાળું બ્લડ છે હાર્ટમાં જાય, હાર્ટ પંપ કરીને પલ્મોનરી આર્ટરીથી એને લંગ્સમાં મોકલે અને લંગ્સની અંદર એ ગેશિયસ એક્સચેન્જ થાય, એટલે કે બ્લડનું કાર્બન ડાયોક્સાઇડ છે એ લંગ્સમાં અને લંગ્સનો ઓક્સિજન બ્લડમાં આવી જાય. અને જે લંગ્સની અંદર કાર્બન ડાયોક્સાઇડ જતો રહ્યો એ બલૂનની અંદર, તો આપણે એને એક્ઝહેલ કરીએ, મતલબ આપણે શ્વાસ બહાર કાઢીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ આપણા બોડીની બહાર એલિમિનેટ થાય. નાઉ સ્કીન. સ્કીન શું કરે? સેકન્ડ એક્સક્રીટરી ઓર્ગન ફોર એક્સક્રીશન ઓફ યુરિયા. જે કિડની પણ મોસ્ટ ઓફ યુરિયા ઇઝ એક્સક્રીટેડ બાય કિડની, બટ લિટલ અમાઉન્ટ ઓફ યુરિયા ઇઝ ઓલ્સો એક્સક્રીટેડ બાય સ્કીન. Salts and excess water by the means of sweat glands present in the skin. એટલે કે આપણી સ્કીનની અંદર જે સ્વેટ ગ્લેન્ડ્સ છે એની અંદરથી સ્વેટિંગ થાય. Sweating through urea, salt and excess water is eliminated by the body and kidney, the main excretory organ of the body. For excretion of liquid waste such as urine, the kidneys are the part of a set of organs known as a urinary system. કિડની કોનો ભાગ છે? યુરિનરી સિસ્ટમનો, અથવા કિડનીને આપણે એક્સક્રેટરી સિસ્ટમ બી કહીએ છીએ. લિવર ફોર રિમૂવિંગ યુરિયા. કેમ યુરિયાને રિમૂવ કરે?
બિકોઝ એમોનિયા તો યુરિયા બનાવ્યું અને યુરિયાને રિમૂવ કરીને બ્લડમાં મોકલી દે. બાઇલ પિગમેન્ટ્સ આપણા બોડીની બહાર રિમૂવ કરે. કઈ રીતે? ડેડ આરબીસી goes in liver and liver convert dead RBC into bile pigments, and this bile pigment mix with the liquid and form bile juice. This bile juice stored in gallbladder. અને ગોલબ્લેડર ક્યાં હોય? જે લીવર હોય, આ લીવર હોય આવી રીતે, લીવરની ઉપર ગોલબ્લેડર હોય પાછળના ભાગમાં. આની અંદર બાઇલ જ્યુસ સ્ટોર થાય. અને આપણી જે સ્ટમક છે, આ સ્ટમક અને આ ડિયોડિનમ, તો જે આલ્કલાઇન હોય, આનું જે બાઇલ જ્યુસ છે એનું કામ શું? ખાલી જે આ ફૂડ છે એને આલ્કલાઇન બનાવે. બરાબર? અહીંયાથી જે રિલીઝ થાય બાઇલ જ્યુસ અને ફૂડની અંદર આપણે જે સ્ટમકમાંથી બહાર આવે છે ફૂડ એ અંદર મિક્સ થાય. અને જે ફૂડ છે, કારણ કે અહીંયા જે સ્ટમક છે એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ, જે આપણે કેમિસ્ટ્રીમાં પણ જોયું, સ્ટમકની વોલ છે રિલીઝ કરે હાઇડ્રોક્લોરિક એસિડ. તો food present in the stomach is acidic in nature, but when the food entered into the duodenum must be converted into alkaline. So this bile pigments from the gallbladder, which eliminate and mix into the food and convert the food into basic or alkaline in nature. કારણ કે bile juice છે alkaline હોય. Dash is the largest gland in the body and detoxifying gland. તમને એવું પૂછે કે આપણા બોડીની લાર્જેસ્ટ ડિટોક્સિફાઈંગ ગ્લેન્ડ કઈ? તો દેટ ઇઝ લીવર. ઓકે, નાઉ એક્સક્રિટરી સિસ્ટમ્સ ઓફ હ્યુમન્સ. આપણા બોડીની એક્સક્રિટરી સિસ્ટમમાં પેર ઓફ કિડની, યુરિનરી બ્લેડર, યુરેટર અને યુરેથ્રા. તમને બતાવું કે આપણા બોડીની આ એક્સક્રિટરી સિસ્ટમ છે. એક્સક્રિટરી સિસ્ટમ વિચ કન્ટેન અ પેર ઓફ કિડની, યાની 2 કિડની હોય. પછી છે આ કિડનીની અંદરથી જે યુરિન બને અને યુરિનને ટ્રાન્સપોર્ટ કરીને એક બેગમાં લઈ જાય, તો એ છે યુરેટર. અને જે બેગની અંદર યુરિન સ્ટોર થાય એને કહેવાય યુરિનરી બ્લેડર. હવે આની અંદર યુરિન સ્ટોર થાય, બટ વેન ધ સફિશિયન્ટ અમાઉન્ટ ઓફ ધ યુરિન ઇઝ સ્ટોર એન્ડ ધ યુરિન ઇઝ રિલીઝડ ફ્રોમ એન ઓપનિંગ ઇઝ નોન એઝ યુરેથ્રા. સમજમાં આવું? યુરેથ્રા ઇઝ એ ઓપનિંગ છે કે જેની અંદરથી બોડીની બહાર યુરિન એલિમિનેટ થાય. તો ધીઝ આર ધ ઓર્ગન્સ ઓફ એક્સક્રિટરી સિસ્ટમ, પાર્ટ્સ ઓફ ધ ઓર્ગન્સ. આખાને એક્સક્રિટરી સિસ્ટમ કહેવાય. એક્સક્રિટરી સિસ્ટમ કેવી? ડાયજેસ્ટિવ સિસ્ટમ. ડાયજેસ્ટિવ સિસ્ટમ હોય તો શું હોય? માઉથ હોય, ટીથ હોય, ટંગ હોય, ફૂડ પાઇપ હોય, સ્ટમક, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન, એક્સેટ્રા. સો હાઉ in excretory system, pair of kidney, ureter, urinary bladder and urethra are the parts of excretory system. Okay, હવે આપણે કિડનીને આમ ઊભી કાપીએ. ઓકે, તો this is the cross section of kidney. આ કિડનીનો ક્રોસ સેક્શન છે. હવે કિડનીનો ક્રોસ સેક્શનની વાત કરીએ તો કિડની એક અંદર બ્લડ લઈને આવે બી છે, જેને રીનલ, હંમેશા બ્લડ લઈને આવે તો એને રીનલ આર્ટરી કહેવાય. જેની અંદર ઓક્સિજન બી હોય, કારણ કે આર્ટરી છે જે કિડનીને ઓક્સિજન પ્રોવાઈડ તો કરશે. પણ એ બ્લડ લઈને આવ્યું છે ને, તો અંદર કિડનીમાં આવે શું કામ? કારણ કે એની અંદર ટોક્સિક સબસ્ટન્સીસ છે, પોઈઝનસ સબસ્ટન્સીસ છે, યુરિયા છે, યુરિક એસિડ છે. એટલે કે રીનલ આર્ટરીની અંદર ઓક્સિજનેટેડ તો બ્લડ હોય, પણ એની સાથે એની અંદર ટોક્સિક સબસ્ટન્સીસ પણ હોય જે એન્ટર થાય. અને કિડનીના અંદરના ભાગની વાત કરીએ તો કિડની ઇઝ પ્રોટેક્ટેડ વિથ ડબલ લેયર. દેખાય છે અંદરનું અને બહારનું. હવે કિડની આમ જોવા જઈએ તો 3 ભાગમાં વહેંચાયેલી છે. એક બહારનો જે આ ભાગ છે એને રીનલ કોર્ટેક્સ કહેવાય. આ ભાગ જે જો તમે આમાં બી પહેલાં આ સમજી લઈએ, રીનલ કોર્ટેક્સ, રાઈટ. પછી આ વચ્ચેનો ભાગ, આટલો ભાગ રીનલ કોર્ટેક્સથી લઈને આ ભાગ, રીનલ કોર્ટેક્સ, રીનલ મેડ્યુલા, અને આ વચ્ચેનો ભાગ છે એને રીનલ પિરામિડ્સ, રાઈટ. આ વચ્ચેનો ભાગ છે ને રીનલ પિરામિડ્સ, ગ્રીન પાર્ટ, રાઈટ.
This light colored part is known as the renal cortex. That brownish part is known as the medulla, renal medulla, and this green colored part is known as renal pyramids. Right? હવે એના જોઈએ. હવે renal pyramids છે, renal pyramidsની આગળ છે, renal pyramids છે આખું renal pyramids છે. renal pyramidsનો આગળનો જે ભાગ છે એને renal pelvis કહેવાય. એટલે કે અહીંયા આગળ renal pelvisની અંદર બધું જે યુરિન છે એ ઇકઠ્ઠું થાય અને renal pelvisમાં ઇકઠ્ઠું થાય, ભેગું થાય અને renal જે યુરેટર છે એની અંદર એન્ટર થાય. સમજમાં આવ્યું? renal. હવે અહીંયા renal આર્ટરી બ્લડ લઈને જાય, વેસ્ટ પ્રોડક્ટ છે એને રિમૂવ કરી દે અને બાકીનું જે બ્લડ છે એ રીનલ વેઇનમાંથી બ્લડ આવે અને બ્લડ જાય. તો રીનલ વેઇનમાંથી પણ બ્લડ બહાર નીકળે જેની અંદર નો ટોક્સિક સબસ્ટન્સીસ પણ કાર્બન ડાયોક્સાઇડ પ્રેઝન્ટ હોય. કારણ કે ઓક્સિજન યુઝ કરે, કાર્બન ડાયોક્સાઇડ આપે, તો વેઇનની અંદર કાર્બન ડાયોક્સાઇડ એની ડીઓક્સિજનેટેડ બ્લડ હોય પણ એની અંદર કોઈ ટોક્સિક સબસ્ટન્સીસ ના હોય. કારણ કે ટોક્સિક સબસ્ટન્સીસ છે બ્લડથી સેપરેટ થઈને યુરિન બની ગયું અને યુરિન છે રીનલ પેલ્વિસમાં છે એ કલેક્ટ થાય અને ત્યાંથી યુરેટરમાં, અહીંયા કોઈ વાલ્વ ના હોય, દેટ ઇઝ કન્ટિન્યુઅસ પ્રોસેસ. ડ્રોપલેટ્સ, સ્મોલ droplets continuously moving along the ureter and get collected in urinary bladder. Right? Okay. અને આ છે renal papilla. હવે એનું આ જે આ સ્મોલ પાર્ટ છે ને, સ્મોલ હાર્ટ જેવો પાર્ટ છે, દેટ ઇઝ renal papilla which is present in renal pyramid. renal pyramidમાં પ્રેઝન્ટ હોય. રાઈટ? જે હાર્ટ જેવા ભાગ છે renal papilla. રાઈટ? જે બે મતલબ જે renal મેડ્યુલાની અંદર જે બે કોન્સ, આને કોન્સ કહેવાય, જે બે કોનની વચ્ચે આ કોન શેપ છે ને, આવા કોન હોય, બે કોનની વચ્ચે પેપિલા છે આ બે કોન્સ છે એની વચ્ચે પેપિલા છે. પણ રીનલ પેપિલા ઇઝ અ પાર્ટ ઓફ પિરામિડ. ફરીથી જોઈ લઈએ. કોર્ટેક્સ, રીનલ કોર્ટેક્સ, renal medulla is made up of cones. Between two cones present renal papilla, but the renal papilla is a part of renal pyramid. Right? And at the end of the renal pyramid, that is renal pelvis, where the urine is collected and it is transported to ureter, and ureter it's collected in urinary bladder. Okay, urinary bladder is a muscular bag. When the sufficient urine is collected in urinary bladder and urethral open and eliminated from the body. ચલો ખાલી આપણે કિડનીનું સ્ટ્રક્ચર જોઈ લઈએ, પછી અંદર નેફ્રોન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. કિડની, kidneys are bean shaped, reddish brown કલર, રાજમા જેવી હોય. રાજમા જોઈ હશે પણ મોટી કેટલી હોય ખબર છે? 10 સેન્ટીમીટર. હા, આમાં લખ્યું છે 10 સેન્ટીમીટર એટલે આપણી 2 ફિંગર્સ આટલી 10 સેન્ટીમીટર. રાઈટ? Kidneys are bean shaped, reddish brown, slightly flattened organ. Each kidney is 10 centimeter long and 3.5 centimeter thick. They are located just above the waist on either side of a backbone. Backbone એટલે આગળની સાઈડ કિડની ના હોય, આપણી પાછળની સાઈડ હોય. આપણે બેકમાં બેકબોનની બંને સાઈડે, અને જે એકદમ લોઅર વેસ્ટ છે એની સ્લાઇટલી અબોવ. The left kidney is located slightly above the right. લેફ્ટ કિડની છે ને located slightly above the right. હવે યાદ રાખજો કે તમને એવું કે લેફ્ટ કિડની છે લોકેટેડ સ્લાઇટલી અબોવ, એ કેમ ઉપર હોય છે? લેફ્ટ કિડની ઉપર હોય અને રાઇટ કિડની નીચે હોય, થોડી જ ઉપર નીચે હોય. લેફ્ટ કિડની, આ લેફ્ટ છે, આ રાઇટ છે. લેફ્ટ કિડની છે એ સ્લાઇટલી અબોવ હોય, સ્લાઇટલી અબોવ, અને રાઇટ કિડની છે એ થોડી નીચે હોય.
આવી રીતે. કેમ? બીકોઝ રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ શું હોય? લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ હાર્ટ હોય, અહીંયા હાર્ટ હોય, અને જે સ્ટમક હોય એ પણ અહીંયા હોય. એટલે કે આ સ્ટમકને લીધે, અહીંયા સ્ટમક આવી જાય, એટલે સ્ટમકને લીધે મતલબ સ્ટમકને ટચ કરે, મતલબ બીકોઝ ઓફ ધ પોઝિશન ઓફ ધ સ્ટમક ધ રાઇટ કિડની ઇઝ સ્લાઇટલી બિલો દેન લેફ્ટ કિડની, એટલે કે સ્ટમકની નીચે હોય. From the notch of each kidney arises a tube called ureter. Notch એટલે આ હોય ને, આ નોચ હોય, આ નોચ હોય, એટલે કે આ જે નોચ છે એની અંદરથી એક ટ્યુબ નીકળે છે, ઇઝ નોન એઝ યુરેટર. નોચ મતલબ એક જાતની ખાંચ. કોલ્ડ યુરેટર એન્ડ કનેક્ટ્સ બિહાઇન્ડ વિથ યુરિનરી બ્લેડર. એટલે યુરિનરી બ્લેડરને પાછળની સાઈડથી, તમે જુઓ છો અહીંયા, તમને આગળની સાઈડથી નહીં, આ પાછળની, ઉપરથી નથી અંદર કનેક્ટ થતી, પાછળની સાઈડથી વચ્ચેથી કનેક્ટ થાય. આમ જે પાછળની સાઈડથી, આગળથી તમને આમ આગળથી અહીંયા બતાવવું હોત તો તમને આમ બતાવત ને, પણ એ નથી, પાછળની સાઈડથી, કારણ કે કિડની પાછળ છે ને, આપણા બેકબોનમાં બી છે, અને જે યુરિનરી બ્લેડર છે એને બી પાછળથી કનેક્ટ થાય. Behind the urinary bladder, in the lower area of upper abdomen, the urine produced in the kidney constantly flow through the ureter and gets collected into the urinary bladder. Here not in the, ત્યાં કોઈ અહીંયા વાલ્વ નથી, અહીંયા જે પણ પેલ્વિસમાં, રિનલ પેલ્વિસની અંદર જે પણ યુરિન અહીંયા છે ને આગળનો ભાગ, રિનલ પેલ્વિસ જમા થાય. એકચ્યુઅલી આ પિરામિડ છે, રિનલ પિરામિડનો જે એકદમ આગળનો ભાગ છે ને રિનલ પેલ્વિસ કહેવાય. રિનલ પેલ્વિસની અંદર જે પણ યુરિન જે બને, that is continuously, constantly, and it's very small drops, like droplets, is continuously flow and pour into urinary bladder. જે આપણે ખબર નથી પડતી, કારણ કે એ ઇનવોલન્ટરી મસલ્સ આવે, હે ને, આપણને ખબર ના પડે કે અંદર શું થાય છે. Through the ureter and gets collected in the urinary bladder. The sphincter's guard. The sphincter guards the opening of the bladder into urethra and relax at a time of urination. જ્યારે યુરિનેશન કરવાનું હોય ત્યારે જે સ્પિન્ચર્સ મસલ છે, સ્પિન્ચર મસલ એટલે જે ઓપનિંગ છે એને ગાર્ડ કરે, ઇન્ટુ બ્લેડર, ઇન્ટુ ધ યુરેથ્રા, એન્ડ રિલેક્સિસ. એની યુરેથ્રાની અંદર, યુરેથ્રા એક ઓપનિંગ છે, અને એ યુરેથ્રા ઓપનિંગ કેનાથી બનેલું છે? એક સ્પિન્ચર મસલ્સથી બનેલું છે, અને સ્પિન્ચર મસલ છે રિલેક્સ થાય એટલે ઓપન થઈ જાય એટ ધ ટાઈમ ઓફ યુરિનેશન. નાઉ ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ કિડની જે આપણે આગળ જોયું. Each kidney is made up of 3 main area. The outer cortex, middle is medulla, and internal is renal pelvis. રિનલ પેલ્વિસ બી કહી શકો, રિનલ પિરામિડ બી કહી શકો. The cortex is granular due to the presence of nephron. એટલે કે નેફ્રોન શું હશે આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. નેફ્રોન એ એનું ફિલ્ટ્રેશનનું બેઝિક યુનિટ છે. એટલે કે બહારનું જે લેયર છે, કોર્ટેક્સ લેયર છે, એ થોડું ગ્રેન્યુલર હોય, થોડું કણીવાળું હોય, because of the presence of nephrons. Cortex and medulla are composed of masses of tiny tubes called nephrons. અને એની કોર્ટેક્સ અને મેડ્યુલા બંનેની અંદર, કોર્ટેક્સ તો ગ્રેન્યુલર હોય જ, કોર્ટેક્સ એટલે બહારનો ભાગ, તમને બતાવો. કોર્ટેક્સ, પછી આ મેડ્યુલા જેની અંદર કોન્સ હોય, ઓકે, અને આની અંદર તો આ કોર્ટેક્સ.
તો બહારનું જે કોર્ટેક્સ છે લિટલ બિટ ગ્રેન્યુલર બિકોઝ ઓફ ધ પ્રેઝન્સ ઓફ નેફ્રોનનું પણ હેડ અહીંયા હોય, તમને કાલે સમજાવીશ આમાં ફિગર ડ્રો કરીને. અને કોર્ટેક્સ અને મેડ્યુલા, આ કોર્ટેક્સ છે, આ મેડ્યુલા છે અને આ પિરામિડ છે, રાઈટ. તો કોર્ટેક્સ ગ્રેન્યુલર હોય, મેડ્યુલા અને કોર્ટેક્સની અંદર ટ્યુબ્યુલ્સ હોય, કારણ કે આની અંદરથી જે ટ્યુબ્સ નીકળે એ આમથી આમ જાય, મતલબ આ ટ્યુબ્સ હું કાલે સમજાવીશ એટલે તમને ખબર પડશે કે આની અંદર કોર્ટેક્સની અંદર ગ્રેન્યુલર તો હોય જ, અને વચ્ચેનો જે ભાગ છે ને મેડ્યુલા કહેવાય. મેડ્યુલાની અંદર ટ્યુબ હોય અને ફરીથી કોર્ટેક્સમાં એ ટ્યુબ જાય, એટલે કે મેડ્યુલા અને કોર્ટેક્સ બંનેમાં ટ્યુબ્યુલ સ્ટ્રક્ચર હોય. Cortex and medulla are composed of masses of tiny tubules called as nephron. Several cone-shaped renal pyramids form the renal medulla deep into renal cortex. એટલે કે મેડ્યુલામાં વચ્ચેના ભાગમાં, મેડ્યુલા મીન્સ મિડલ પાર્ટની અંદર શું છે? સેવરલ cone-shaped renal pyramids, એને પિરામિડ્સ કહેવાય, form the renal medulla deep into renal cortex. અને renal cortexની અંદર ખૂંચેલા હોય, એટલે કે renal pyramids, કોન શેપને renal pyramids કહેવાય, જે ક્યાં હોય? મેડ્યુલામાં હોય. અચ્છા, આને renal pyramids કહેવાય, આને renal pyramids કહેવાય. જો આને renal pyramids, કોનને પિરામિડ કહેવાય, કોનને પિરામિડ કહેવાય. મારી મિસ્ટેક થઈ છે, મેં આને પિરામિડ્સ કીધું હતું, આઈ એમ સો સોરી. આને સૌથી અંદરના ભાગને શું કહેવાય? આને કોર્ટેક્સ, આને મેડ્યુલા, અને સૌથી અંદરના ભાગને કહેવાય પેલ્વિસ, પેલ્વિસ રિજન. ઓકે, આ કોર્ટેક્સ, આ મેડ્યુલા અને આ પેલ્વિસ, રીનલ પેલ્વિસ. ઓકે, આ જે ગ્રીન ભાગ છે ને રીનલ પેલ્વિસ કહેવાય. આ પાર્ટને તો કહેવાય, આખા ગ્રીન ભાગને રીનલ પેલ્વિસ કહેવાય. ઓકે, કોર્ટેક્સ, મેડ્યુલા, મિડલ પાર્ટ અને ગ્રીન પાર્ટને રીનલ પેલ્વિસ કહેવાય. હવે મેડ્યુલા છે એ કોનાથી બનેલું છે? નાના નાના કોનથી બનેલું છે. એ કોનને રીનલ પિરામિડ્સ કહેવાય, રીનલ પિરામિડ્સ, રાઈટ. Form the renal medulla deep into the renal cortex. These renal pyramids are aligned with their bases towards the cortex. એટલે કે એનો જે બેઝ છે, મતલબ મોટો ભાગ છે એ કોર્ટેક્સ સાઈડ હોય. જે પિરામિડ્સ છે, પિરામિડ એટલે કોન, જે મેડ્યુલાનો જે કોન છે એને પિરામિડ્સ કહેવાય, અને પિરામિડ્સનો જે બેઝ છે એ કોર્ટેક્સ સાઈડ હોય. Each kidney contain about 1 million individual nephrons are urinoferous tubules. હવે આની અંદર એક જે ફિલ્ટ્રેશન યુનિટ છે, સ્ટ્રક્ચર ઓફ નેફ્રોન, જે આપણે કાલે જોઈશું. એટલે કે એક કિડનીની અંદર 1 મિલિયન એટલે 10 લાખ, આપણી પાસે 2 કિડની હોય, એક કિડની અંદર 1 મિલિયન નેફ્રોન્સ હોય. અને નેફ્રોન્સ એટલે શું? યુરિનોફરસ ટ્યુબ્યુલ્સ ઇઝ અ સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ ઓફ ધ કિડની. ફરીથી જોઈ લઈએ આનો પાર્ટ, હું તમને 3 પાર્ટ કહી દઉં. આને કહેવાય કોર્ટેક્સ, જે આ વચ્ચેનો ભાગ છે ને મેડ્યુલા, અને સૌથી અંદરનો ભાગ છે પેલ્વિસ, રીનલ પેલ્વિસ. બહારનો ભાગ છે એ થોડો ડોટેડ દેખાય, કેમ? કારણ કે એની અંદર શું હોય? જે યુરિનોફેરસ ટ્યુબ્યુલ્સ છે એનું કપ શેપ પાર્ટ હોય, જે આપણે કાલે જોઈશું, એ ગ્રેન્યુલર હોય. અને કોર્ટેક્સ અને મેડ્યુલા બંનેમાં ટિબ્યુલર પાર્ટ હોય. હવે રીનલ મેડ્યુલાની અંદર જે કોન હોય, જે કોનને રીનલ પિરામિડ્સ કહેવાય. રીનલ પિરામિડ્સનો બેઝ છે, બેઝ મતલબ જો મોટો ભાગ હોય ને બેઝ કહેવાય. જે બેઝ છે એ કોર્ટેક્સની અંદર શું હોય? એમ્બેડેડ થયેલો હોય, અંદર ખૂંચેલો હોય, રાઈટ. અને સૌથી અંદરનો ભાગ છે એ રીનલ પેલ્વિસ છે. ઓકે.